વાત કરીએ ભાવનગરની તો શહેરના સિત્સર રોડ પર જમીનની રકમની લેતી દેતી બાબતે એક યુવાનની હત્યા થઈ છે। ભાવનગરના વાળુકડ ગામે જમીનની લેતી દેતી બાબતે 1.15 કરોડ લઈને સુરતથી પિતા તુલસીભાઈ અને પુત્ર વિપુલ અને વિશાલ લાઠિયા આવ્યા હતા। સામે પક્ષવાળા લાભુભાઈ વાડીએ લઈ જઈ અન્ય 5 શખ્સોએ મળી પિતા પુત્રને બાંધી પૈસા લેતી દેતી બાબતે ઢોર માર મારી રોકડ રકમ અને પિતા પુત્રે પહેરેલા ઘરેણા પણ કાઢી લીધા હોવાનો આક્ષેપ કરાયો હતો। તો ઢોર માર મારતા 33 વર્ષીય વિપુલ લાઠિયાનું મોત થયું, જ્યારે પિતા પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। જોકે આ સમગ્ર મામલે વર્તેજ પોલીસે તપાસ હાથ ધરી અને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી। વર્તેજ પોલીસ સ્ટેશનનો વાળુકર ગામનો એક બનાવ છે, જે બનાવમાં આરોપી પક્ષનાઓ દ્વારા ફરિયાદી પક્ષને એક જમીનની મેટરનો જે સોદો કરવાનો હોય છે એ અનુસંધાને મોટી માગબાર રકમ લઈ અને આરોપી પક્ષે ફરિયાદીને તેના ઘરે બોલાવેલા અને પછી બંને વચ્ચે બોલાચાલી થાય છે અને ઝઘડો થતાં એમાં જે ફરિયાદી પક્ષના જે છે એમાં એકનું ખૂન કરવામાં આવેલ છે અને મારામારી કરવામાં આવેલ છે। આ અનુસંધાને હાલમાં ફરિયાદ લેવાનું ચાલુ છે અને ટીમ જે છે આરોપીને શોધવા માટે મોકલી દેવામાં આવે છે। રોકડ રકમની કંઈ લૂંટ થયેલી છે? રોકડ રકમમાં જે આરોપી પક્ષે જમીનનો સોદો કરવાનો હતો એટલે મોટી રકમ લઈ અને સોદા માટે જ આવવાનું કહેલું, એટલે એ મોટી રકમ છે। સુરતની જમીનનો કોઈ પણ આમાં કોઈ ઉલ્લેખ છે એવું છે? એના માટે સુરતની જમીનમાં જે આરોપી અને ફરિયાદી પક્ષ બંને એમાં પાર્ટનર છે। સાહેબ, કરોડ ઉપરની રકમની વાત? હા, 1 કરોડ અને 10 લાખ લઈ અને ફરિયાદી પક્ષ અહીંયા વાળુકર ખાતે આવેલા। સાહેબ, કેટલા આરોપી હતા? આરોપીમાં આર્મીનો કોઈ જવાન પણ છે સાહેબ? હા, જે આરોપી પક્ષે જે છે એક વિશાલ દીપક દર્શક કરીને જે છે તે આર્મીનો છે એવી હાલમાં ફરિયાદી પક્ષથી જાણવા મળેલું છે।